વાત કરીએ મેષ રાશિની મિત્રો. અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજે ઘરેલું જીવનની અંદર સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. સ્ટોક માર્કેટની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય. રોકાયેલા ધનમાં વૃદ્ધિના યોગ પણ સારા બની રહ્યા છે. મિત્રોનો સહયોગ મળશે તો એના કારણે ખૂબ જ સારો લાભ થશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર જેના બહુ છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજમાં પણ લાભની સંભાવનાઓ આજના દિવસે દેખાઈ રહી છે. દૈનિક કાર્યોમાં સ્ફૂર્તિ મળે, સાથે સાથે પ્રેમ પ્રસંગોમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. આર્થિક સ્થિતિ આજના દિવસ માટે સારી જણાય છે. વાત કરીએ ત્રીજી રાશિની મિથુન રાશિની. ક, છ અને ક જેના અક્ષર છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે આજના દિવસ માટે. ખાસ કરી આત્મવિશ્વાસમાં વધારો થાય, વિરોધીઓ પરાજિત થાય તેવા યોગ આજના બની રહ્યા છે. વ્યવસાયની અંદર મહેનત વધી શકે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ અક્ષર છે એવા જાતકો માટે ખર્ચમાં થોડું ધ્યાન આપવું પડશે. કર્ક રાશિના જાતકો માટે આજે સ્વાસ્થ્યની બાબતનો વિચાર કરવામાં આવે તો થોડી સાવધાની પણ રાખવી પડશે. કર્મચારીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય. જોખમી રોકાણો ટાળવા આજના દિવસ માટે ખૂબ જરૂરી છે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના મિત્રો. ભાગ્યના ઉદયમાં કોઈ સારી અને નવી તકો મળે આજના દિવસ માટે તેવી સંભાવનાઓ દેખાય છે. સાથી મિત્રોથી ખૂબ જ સારો લાભ થાય. ધર્મ કર્મમાં રુચિ કેળવાય આવા યોગ બની રહ્યા છે. પ્રોપર્ટી, શેરબજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજે લાભની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. હવે વાત કરીએ છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ઓઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકોને શુભ કાર્યો માટે સમય સારો છે, ઉત્તમ અવસર છે. જો યોગ્ય કામ કરી લેજો. સ્નેહી મિત્રોથી ખૂબ જ સારો લાભ થાય આજના દિવસ માટે. લક્ષ્મીજીની કૃપા રહેશે આજે. પરિવારજનોનો આનંદ પણ આજના દિવસ માટે વૃદ્ધિ થાય, મતલબ પરિવારનો આનંદ વધે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોના. થોડીક માનસિક અશાંતિનો અનુભવ તુલા રાશિના જાતકોને થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે, થોડું સાચવવું પડશે. ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો જરૂરી છે. પરિશ્રમ વધારે અને પરિણામ કદાચ થોડા ઓછા મળે તેવી શક્યતાઓ પણ છે આજના દિવસ માટે, પણ તો પરિશ્રમ વધારી દેજો. વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને સ્નેહીજનોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું એ ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરી આવકમાં થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ પણ છે. પણ સાથે સાથે સારા વિચારોમાં અને ધાર્મિક કાર્યોમાં લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે વૃશ્ચિક રાશિના જાતકોને દેખાશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર સેવા જાતકો માટે મિત્રો પ્રવાસ પર્યટનના યોગ આજે ધન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી ખોટા વિચારોથી દૂર રહેજો, કારણ કે ખૂબ જ જરૂરી છે. દાંપત્ય સુખમાં વૃદ્ધિના સારા યોગ દેખાય છે. ભાગીદારીવાળા કામકાજમાં એક સારો સહકાર પ્રાપ્ત થાય આવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાય છે. જય. મકર રાશિની વાત કરીએ. ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે ભાઈ ભાંડુઓ સાથે મનમેળ સારો રહે તેવી સંભાવનાઓ દેખાય છે. આજે પ્રવાસ કદાચ તમારા માટે લાભપ્રદ બને. આજે યાત્રા પ્રવાસથી આજે લાભ થાય. નોકરી ધંધાની અંદર એક સારી અનુકૂળતા રહેશે. નવા કામકાજમાં એક સારી તકો મળે. મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને મિત્રો ઘર ખર્ચની અંદર વધારાની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. પાચન શક્તિ થોડી મંદ રહેશે. આજે ભાગ્યનો સાથ પણ થોડો ઓછો મળે તેવી સંભાવનાઓ છે. પરિવારમાં મતભેદ ના રહે એના માટે ખાસ કાળજી રાખવી પડશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ સમય છે. આજે જે કંઈ કાર્ય કરશો એમાં લાભ થશે. બીજું, ભોજન પ્રત્યે રુચિ વધે, મિષ્ટાનમાં રુચિ વધે આવા યોગ પણ બની રહ્યા છે. વડીલ વર્ગ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ મીન રાશિના જાતકોને દેખાય. કામકાજમાં તો થોડો વિલંબ થાય તેવી સંભાવનાઓ પણ છે. જય ગણેશ.